Hey guys, હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીને 7 વાગી ગયા અને પપ્પા ચા પીવા બેઠા. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ચલો આપણે ચા અને એક રોટી, એક રકાબી ચા ને એક રોટી. ખાંડ ઘી ઓફી અને દહીં. એક રકાબી રોટલી જ ખાવાની નહીં. તો દહીં થઈ ગઈ ને દહીં મૂક્યું હતું તો એ સર્વ બતાવે એટલે થઈ ગયું. તો નહીં ધોઈને તો ફ્રેશ થઈ ગઈ અને વાગી ગયા 8:30. મમ્મી બેઠી આ બાજુમાં. તો આપણું દહીં થઈ ગયું તો જોઈ લઈએ. તો જુઓ મસ્ત દહીં થઈ ગયું, જામી ગયું બરાબર. તો એને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. થઈ ગયું મમ્મી દહીં. ટેસ્ટ ખાલી કરવાનો, ખાટું કે નહીં ખાટું. મસ્ત બન્યું. તું કરો. હું કપડાં તૈયાર છે તો આવો કેટલા નાખી. કચરો ની વાળવાનું હોય ને તું. પોતું મારવાનું. તો ચલો મળીએ. બધું કામ કરીને કચરા પૂતું કરવાનું. તો મળીએ આગળ. કચરા પૂતું કરી દીધું અને મમ્મી શું બનાવી તે મકાઈનો ચેવડો. મસ્ત મકાઈનો ચેવડો બનાવ્યો. અને આ તો રોધણ છઠ તે ખાવાનું બનાય કરવાનું નહીં. ગવાર બનાવ તો બપોરે ખાઈને પછી તરત પાછું ખાવાનું બનાવવાનું ચાલુ કરવાનું. તીખા હો બળવા માંડી મન તો. તો ચલો મળીએ. તીખા હોય તો સારું જ નથી, પણ એમ કે હાથ પછી બરાબર સાબુથી ધોવું પડે. એમાં મોઢા ઉપર તો હાથ અડાડાય જ નહીં, નકર બહુ આમ બળવા માંડે તરત. તો ચલો મળીએ જમતી વખતે. તો આ બાજુ જમવાનું બનાવ અને પપ્પા આયા. શું લાયા? દેવડા લાવ્યો પાટણ ભગવતીના ફેમસ. અને એ પણ 1 કિલો. તે તમે 1 કિલો લીધો એટલે તો ખાવા ને આવવાનો. આ છે ગરમ આવી જા લે મમ્મી. બે વગડા પાટણ ભગવતીના કિલો લાવ્યો. કિલો 500. તો અહીંયા ચાલે જોરદાર તૈયારી. હજુ તો ખાલી હતું, હજુ તો બપોરનું જ બન્યું. કડવીના પાન આવી ગયા છે, મરચા આવી ગયા છે, મેથી બધું તમે તો લાયા ભાઈ. પણ બહુ બનાવતા નહીં બગડે એવું. આપણે કાલે થાય એટલું તો બનાવવું પડે ને પછી. હા હા, તે બપોર સુધી ખવાય એટલું તો બનાવવું પડે ને. જો તમને હું પેલો સીટ કવર નાખવા છું ને તો ચલો મળીએ જમતી વખતે. 12:30 થઈ ગયા ને જમવાનું થઈ ગયું તૈયાર. ચેવડો મકાઈનો અને વઘારેલી ખીચડી
અને શાક તો મૂકીને આવ્યા પૂના માટે. આ બાજુમાં કાકડી ટમેટા કચુંબર સુખડી ગવારનું શાક બસ હું આવું હાથ વળે દઉં હવે શું કરવા માથું વળા બેસ થઈ ગયા પપ્પા ઊંઘમાં માથું વળાવે ઊંઘતા ઊંઘતા માથું વળાવે તો પપ્પા ઊંઘીને ઉઠે ને એટલે માથું વળાવો પછી નહીં ના આવે એટલે તો વળાવો પછી એમ બેઠા હોય ને તો એવું માથું હરકું જ કરે છે તો ચલો જમી લઈએ. ચલો આવી ગયા ગાઈઝ ઊંઘીને ઉઠી ગયા કલાક જે ઊંઘી હશો નહીં મમ્મી? તું ઊંઘી હતી? મને તો ઊંઘ આવી હતી એવું ગેન ચડ્યું હતું બરાબર. તો ઊંઘીને ઉઠી અને પપ્પાએ જાય ઓફિસ. હવે કવર ન ખાય તે સાફ કરશો. પેલું હોય જ છે ને આવો એ પણ આ સાઈડોમાં નહીં એમ આ પ્લેઝરને નાખીને એવું પણ આ દોણીવાળું નહીં, આ દોણીવાળું. મારે પહેલા તો એવું નહીં હા એવું જ છે ખાલી આના આયરી પટ્ટી નહીં આટલી. સારું નહીં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મળીએ પછી ગાઈઝ રાંધણ છઠનું ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું. 4:45 થયા. આ બાજુ પાત્રાનું બેટર મિક્સ કરવાનું બાકી હજુ. મિક્સ કરીને પાત્રાના પત્તા ઉપર લગાવીને રોલ વાળી દઈશું ને મમ્મી થેપલાનો લોટ બાંધે. તો જેમ જેમ થોડું થોડું બનાવીશું એમ એમ વિડીયોમાં આવતું રહેશે. થેપલાનો લોટ બધીને પછી ઢેબરાનો લોટ બધી દઈશું થોડું, પછી શાકમાં વઘારશું. પૂરી બનાવીએ, થોડી બનાવીશું નહીં? થોડી જેટલી બનાવી એટલી બનાવીશું. તો ચલો મળીએ આગળ. તો ગાઈઝ આ બાજુમાં થેપલાનો લોટ બાંધી દીધો અને ઢેબરીનો લોટ બાંધી દીધો. મરચાંના ચીરા પાડીને મૂકી દીધા. કોથમીર મેથી ને કંકોડા ને બધું કાપી દીધું. અને પૂરીનો લોટ બાંધી દીધો ને પૂરીએ બનાવવાનું વણવાનું કામકાજ થઈ રહ્યું. તું વણ હું પાડું પૂરી. બીજું શું કરવાનું? ખોખડીએ બનાવવાની ને હજુ તો તો ખાઈ બનાવું. એવું જો કે એ તો ફટાફટ બની જશે. ગોળ વગાડીને લોટ જ કરવો હોય ને હાલકા બધી 5 મિનિટમાં બની જશે ઉખડી દો. પછી બધા ભેગા વાસણ ઘસી દઈશું. હા બહાર ઘસી દઈશું. તો મમ્મી પૂરી વાણી દે એટલે પૂરી પાડી દઈશું. કાલ તો કોઈ કોમ જ નહીં ને ખાવાનું બનાવ. આમાં નાખી દે, હું પાડી દઉં. તો હજી તું બીજી વણી દે. બીજી વાળું પાતળી કરું. આમ તો બરાબર. શેનાથી પાડું? આની પાડું? આ પૂરી હે ને એ એક વસ્તુ બનાવવા માટે કરવામાં આવે એટલે નાની નાની કરવાની. સેવ પૂરી બનાવવા માટે પૂરી કરવાની.
એટલે કોણા પડવા દે કહું ચાલો હવે કરી દઉં ને તો પૂરી કરી દીધી. હવે આના ઉપર કાણા કરી દઈશું એટલે પૂરી ફૂલે નહીં. તો સેવ પૂરીમાં ફ્લેટ પૂરી હોય ને એટલે અંદર મસાલો ને બધું ભરતા ફાવે એમ. 21 થઈ, પપ્પા ઓફિસથી આવી ગયા અને આ બાજુ મલ્ટિપલ કામ થઈ રહ્યું. આમાં કંકોડા, આમાં ઓળો, આ બાજુ બટાકા કાપી દીધા, પાતરા કાપી દીધા, ઢેબરીએ તળી દીધી, પૂરી તળી દીધી, આમાં થેપલા અને આ બાજુ ટોમેટું છીણવામાં આવી રહ્યું. ઓળો બનાવવા માટે હમ આ હેડો બધી ગયું ને. હવે બટાકાનું શાક વઘારવાનું, મરચાં તળવાના અને સુખડી કરવાની બસ. ઓકે ચલો હવે 7:30 વાગે થઈ જઈએ. થઈ જાય ને તની તો આવો 8 વાગે તો થઈ જશે. રોટલી બનાવવાની. એ આ વોલેટ મૂકી દે. બધું બાદ નહીં રાખવાનું. તો ચલો મળીએ જમતી વખતે. 8:30 થઈ ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. રાંધણ છઠનું બધું બનાવ્યું. પૂરી, મરચાં, રોટલો, આ પછી કેટલું બધું પાતરા, આમાં થેપલા, રોટલી, ઢેબરી, આ બાજુ ગળા પાતરા, કંકોડા અને ઓળો અને દેવડા મરચા અને આમાં બટાકાનું શાક ફરાળી. ફરાળી ખાવાનું એટલે તો ફરાળી બનાવી. તાર તો બે જ આઈટમ ખોક રહી તે કાલ નહીં ખાવાનું. આમાં તો ગરમ ગરમ ખાઈશું. હા તે ખોક ઉપર થોડા ઠંડુ ખાય. શું કહેવું બેટા? કેમ કે બાળકો ઘરે બટાકાનું શાક ગરમ ગરમ ખાય ને ખાઈ હાલો. ચલો તાન ખાઈ લઈએ. કાલ ઠંડુ ખાવાનું. આનું આ મેનુ કાલે ફરીથી આવશે બપોરે. હા. બપોરે બધું પતાવી જ દેવાનું એટલે હોજે કોઈ રામાયણ જ ના થાય ને. હવે આપણે નાખવું બને ને આપણે કદી નાખવું નહીં પડતું. તો ચલો જમી લઈએ. જમીન વાસણ ઘસીને ફ્રી થયા. 9:45 થઈ ગયા અને સુખડી બનાવી દીધી. હજુ કાપા કરવાના બાકી, હાલ જ કરી. ગરમ ગરમ હોય એટલે થોડી વાર પછી કાપા કરીશું. થઈ ગયા છે રસોઈ બનાવવામાં. એ મમ્મી જેવું જ બનાવે શોખીન. આ બાજુ પથારી એ કરી દીધી. પથારીઓ થઈ ગઈ છે. હવે ફ્રી થઈ ગયા. હમ. કેટલા વાગ્યા ચાલુ કર્યું છે? 4:30. 4:30 વધવાની મેં ચાલુ કર્યું હતું. હજુ તો એક કોમ બાકી છે. હજુ દૂધ ગરમ કરવાનું. ગરમ ગરમ કામ નોર્મલ રસોઈ બનાવી તો એમ કે નવરા હવે ક્યાંક ખાઈ પીને વાસણ ઘસી ગયા. હાલો તો ફ્રી થઈને આરામ કરો થોડો. તો આ બાજુ રસોડા મમ્મી કિચન સાફ કરો. હજુ તો ફરીથી સાફ કરશે. આ તો ઉપર કરો ખાલી. કચરું બચરું વળાઈ જાય ને એટલે. આ બાજુ દૂધ ગરમ કરી દઈએ અને મમ્મી આટલું એક વાસણ ધોઈ દેશે. તો ગાઈઝ મમ્મી બધું સાફ કરો. મમ્મી રોધણ છઠની કથા હુવો. હા રોધણ છઠની કથા હુવો. રોધણ છઠની કથા તો એ સીતામાની હોય કે ટાટું ખાવાનું ને પછી તો શીતળા સાતમની થયું. રોધણ છઠની તો મને નહીં ખબર નહીં. બધા ટાટું ખાઈએ છે ખબર પણ ટાટું તો શીતળા સાતમ ખાવે એટલે એ જે બધી આગળ વધવાનું પછી એટલે રોધણ છઠી. પણ ઓન અને જન્માષ્ટમી કઈ લેવા દેવા ખરા? હા હું કહો એવું કહેવામાં હોય એકચ્યુઅલ ખબર નહીં પડે કે સાતમના દિવસે શીતળામાનું છે ને આખું એ આપણું મહત્વ હોય કે રખ્યામાં કેમ કે ચૂલામાં આપણે જે રસોડું હોય ને એમાં એનો વાસ રહે. એટલે સાતમના દિવસે તમે ચૂલો આખા દિવસમાં ચૂલો નહીં હળગાવવાનો. એવા આખા દિવસ તમે ચૂલો ના હળગાવો તો સાતમના દિવસે ખાવું. એટલા માટે રોધણ છઠના દિવસે રાંધવાનું. શીતળા સાતમના દિવસે આખો દિવસ ઠંડુ ખાવ. અને એક આયુર્વેદ જે કંઈ કહેવાય કે વૈજ્ઞાનિક પણ એક પેલું છે એના દિવસે ઠંડુ ખો. એના હાથે અમુક રાયતું અમુક વસ્તુ ખો જેથી કરીને તમને વાયુ બીજું ત્રીજું ના થાય. આવી એક લોક વાયકા છે એકચ્યુઅલ આપણને ખબર નહીં પણ ગયડાઓ બધા એ કહેતા હોય છે કે ભાઈ આ શીતળામાનું હોય છે ને આમાં એમ કે આપણે દેશી ચૂલા પહેલાં હોતા એટલે એમ કે રખ્યામાં એટલે તમને શીતળા નીકળે ને એટલે રખ્યા
શરીરે રખ્યા લગાવવામાં આવે. ઓરી નીકળતા ને પહેલા શીતળા નીકળતા એટલે આમ ચહેરા ઉપર ચાઠા ફોલ્લીઓ થઈ જતી અને પછી એ બહુ વિતાળ અંદર પાણી ભરાઈને વિતાળ. ત્યારે આપણે અસરલા કહીએ છીએ અને પેલું કંઈ પણ એકચ્યુઅલ શીતળા માતા નીકળે એમ કહેતા એ 3 દિનો વાહો હોય 3 દિવસ સુધી જો બહાર નીકળે ને એવું બધું હોય પણ એ રખ્યા લગાવવામાં આવતી. શીતળા નીકળે ને ઓરી નીકળે શીતળા નીકળે એટલે રખ્યા લગાવવામાં આવે. રખ્યાને હારી પેલી કરી શરીરે એને લગાવવામાં આવે. અને બીજું કે ઘણા બધા છે એના માતા પણ આપણે દીપમાં આપણે બહુ ખબર નહીં પણ ગયડાને એવું લોકવાયકા છે શીતળા સાથે મેં આ બધી વસ્તુ એટલે આખો દિવસ ચૂલો છે રાત સુધી ચૂલો હળગાવના. અત્યારે છઠના દિવસે પણ રાત્રે વહેલા બધું બનાવી અને ચૂલો ઠારવામાં આવે. અત્યારે તો ચૂલા નહીં ગેસ ને સગડીઓ ને બધું ઇલેક્ટ્રિક સગડી બધું ઘણું બધું થઈ ગયું પણ હવે ગામડામાં તો એ પછી સવારે છે ને એને લેપી ગૂપી આખું રસોડું બીજું ને ત્રીજું જે કાંઈ ચૂલો બૂલો બધું મસ્ત લેપીને એને ચોલ્લા કરી અને કમ્પ્લીટ એમ કે શીતળામાં આવે અંદર રસોડામાં એમનો વાસ રહે અને એ પેલું કરે. એટલે આપણે હવે બધું જોજો બધા ગેસ હોય તો ગેસને બધું 12 વાગ્યા પહેલાં એ બધું કરી નાખે શીતળા સાતમ ચાલુ થાય પહેલાં ચૂલો બૂલો બધું ઠંડો કરવામાં. એટલે આવી લોકવાયકાઓ છે. આપણે તો આ ગયડાઓના મૂકે વાપરેલું છે આપણે કંઈ બધું નહીં પણ આવું છે. પછી બધા અલગ રીતે પેલું કરતા હોય પણ આપણને કંઈક ખબર છે એટલે કારણ કે આપણે દાદીને બધા ઘેર કરતા બધું અને પછી રોધી પછી રાત્રે છે ને ચૂલો બૂલો મસ્ત થોડું પાણી છોટી દે એટલે સવારે ચૂલાનો ભાવ ગાર માટીથી મસ્ત લેપી રૂપી અને પછી સાથિયા દોરણ 5 ચોલ્લા કરે આ બધું કરતા હતા. પછી ઘરમાં પણ લીંપણ હતું બહાર ઓગણા ઉપર લીંપણ એટલે બધી જગ્યાએ ચોલ્લા બોલ્લા કરે બહાર હાથ ઉપર કરે ઘરના દરવાજે કરે એ રીતના કરતા હોય. એટલે લોકો કરે છે અને આપણે એમાંથી જેટલું થાય એટલું આપણે કરીએ છીએ. બરાબર આવું છે બધું ભાઈ. તો ચલો આજના વ્લોગને કરીએ એન્ડ મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.